કેમ કે ઈ મૂકે નહીં. અને કાળ સોખડ્યું હોય ને કદાચ તમે હાકર ખાવ તો હું ગાહોકડા જેવી લાગે. ઈ એના કર્મનું ફળ છોડતા નથી સાહેબ. આ આકાશમાંથી પાણી પડે ને ઈ કાચના બટકા જેવું હોય, પણ ઈ ધૂળ તમાનો સંકરણ ઈ પાણી ડોળ પકડી જાય પછી કોઈ દી બાઈઓ ગોળા ફેર્યા એ ઠામડા થવામાં નો લે. હું કામ કે ઈ પાણીમાં ડોળ છે, એને ધૂળ ધમાહાનો સંગ કર્યો છે, ઈ પાણી ક્યાંય કામમાં આવે નહીં. જો ઈ પાણી પીવું હોય તો નો પીવાય, એનાથી ઠામડા નો ધોવાય, ક્યાંય કામમાં નો. કેમ કે ઈ વાણી અંદર ઈ પાણી અંદર ડોળ છે. જો ઈ પાણી પીવું હોય તો જ્યાં ઊંડાણ વાળી જગ્યા હોય હલન ચલનની ક્રિયા બંધ કરી દે એટલે એનો ડોળ બેહી જાય. પછી પાછું નીર પાણી થાય ને એટલે આપણે બ્રાહ્મણ ને બધા આપણે જાય નમો વાય ભૂતાય થાનમ ભયાનમ કરીને પગે લાગી પિતૃદેવાય નમઃ ચાલુ. કેમ કે એનો ડોળ બેહી ગયો. આ જગતમાં જેની વાણીમાં મળ હશે, નાચ જાતનો મળ ભળ્યો હોય છે, સત્તા સંપત્તિનો મળ ભળ્યો હોય છે, બાપા ઈ વાણી ડોળવારી છે, એને આ જગત પીએ નહીં. આ જગત ઈ પાણી એને પીએ જેનું નીર થઈ ગયું હોય સાહેબ. ઈ નીર કરવું હોય તો સાહેબ સંતના સાનિધ્યમાં વ્યૂ જવું, એ હારા માણસનો સંગ કરો ને તો તમારો ડોળ બેહી જાય. નકર જો ડોળ પકડાઈ ગયો તો કોઈના મેળ ના રહે નહીં. આપણે કદાચ ઘરની ભેંસ હોય અને દૂધપાક બનાવો, એમાં જાયફળ એલચી બદામ બધું નાખો, ઈ ખાધા પછી 2 પતિકા મૂરા ના ખાવ તો આખી રાત મૂળા ની જડડાટી બોલ.